નમસ્કાર। આજે કવિશ્રી ચીનુ મોદી એટલે જેમનું ઉપનામ ઇરશાદ છે એમનો જન્મદિવસ છે। આજે 30/9/1939 એમનો જન્મ થયેલો। એમના પિતાનું નામ ચંદુલાલ અને માતાનું નામ શશિકાંતાબેન હતું। એમનો જન્મ વિજાપુર ખાતે થયેલો। કડી એમનું વતન હતું। સાહિત્યમાં એમનું બહુ મોટું પ્રદાન છે। કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક અને ઘણું બધું મોટું યોગદાન કહી શકાય। તો આજે એમની કેટલીક રચનાઓ, એમની ગઝલના કેટલાક સુંદર સુંદર શેર મારે આપની સામે રજૂ કરવા છે। સાંભળજો, મજા આવશે। મોરને તો હું કેમેય ચિત્રી બતાવું, મોરને તો હું કેમેય ચિત્રી બતાવું, પણ આ ટવકાને કેમ કરીને દોરવા। સુંદર શેર છે, ક્યારેય ભૂલાય નહીં એવો શેર છે કે મોરને તો હું કેમેય કરીને ચિતરી શકું, પણ આ ટવકાને કેમ કરીને દોરવા। બીજો એક સરસ શેર છે, સાંભળજો ખાસ, કે પથ્થરો પોલા નીકળશે શી ખબર, પથ્થરો પોલા નીકળશે શી ખબર, મિત્રો સૌ બોદા નીકળશે શી ખબર। એમની આંખો ભીંજાઈતી ખરી, એમની આંખો ભીંજાઈતી ખરી, પણ આંસુઓ કોરા નીકળશે શી ખબર। ઘણી વખત કોઈ ઉપર વિશ્વાસ મૂકેલો હોય ને, એમાં વિશ્વાસઘાત થાય ને ત્યારે લાગી આવે। સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ, સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ, જીવવા માટે બસ બાનું જોઈએ। એક જણ સાચું રડે તો બહુ થયું, એક જણ સાચું રડે તો બહુ થયું, મૌન ક્યાં આખી સભાનું આપણે જોઈએ છે। લાગણીની બીક લાગે છે મને। ત્રીજો એક શેર છે, બહુ સરસ છે, કે લાગણીની બીક લાગે છે મને, વાત એ પણ ઠીક લાગે છે મને। પાણીમાં ચહેરાને જોયો એ પછી, પાણીમાં ચહેરાને જોયો એ પછી, દર્પણો હવે દાંભિક લાગે છે મને। એક સુંદર આખી ગઝલ છે જેને આપણે સાંભળીએ। પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઇરશાદ આપણે તો ઈશ્વરના નામે વાણી। આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, ઈચ્છાને હાથ પગ છે એ વાત આજે જાણી। આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ, મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી। ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે, ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, ઇરશાદ આપણે તો ઈશ્વરના નામે વાણી। આવા ચીનુ મોદી સાહેબને આપણે આજે એમના જન્મદિવસ નિમિત્તે યાદ કરી અને એમની રચનાઓને માણવાનો પ્રયત્ન કરીએ। અસ્તુ।